ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાણંદ મુલાકાતે હાલમાં ચાલી રહેલી એસઆઈઆર કામગીરીને લઈને સંગઠનના કાર્યકરો અને અધિકારીઓ સાથે પામ હોટેલ ખાતે મહત્વપૂર્ણ બેઠક કરી હતી, જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સંદર્ભે વાતચીત કરીને મતદારો બાબતે સમીક્ષા કરી। આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા, સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલ, પ્રદેશ આગેવાન ધવલભાઈ દવે, જિલ્લા પ્રભારી વંદનાબેન મકવાણા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। પ્રદેશ અધ્યક્ષનું આગમન થતાં જ સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓએ પુસ્તક ભેટ આપીને સન્માન કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું। ત્યારબાદ સોયલા ગામના નવનિર્મિત મુખ્ય પ્રવેશ દ્વારનું પ્રદેશ પ્રમુખને લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે ગામના આગેવાનો પ્રદેશ અધ્યક્ષને પુસ્તક ભેટ આપીને બાલિકાઓએ પરંપરાગત રીતે સામૈયું કરીને તેમનું અભિવાદન કર્યું, જે ગ્રામજનોની પ્રેમ અને આદર દર્શાવે છે। ત્યારબાદ સોયલા ગામના મતદારો સાથે શુભેચ્છા મુલાકાત યોજીને ગામના લોકોના વિચારો જાણ્યા અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા।